પણ જે પ્રકારે નર્મદા જિલ્લામાં મનસુખભાઈ વસાવાનું જૂથ અને દર્શનાબેન વસાવાના જૂથના આંતરવિગ્રહના કારણે કદાચ મનસુખભાઈના જૂથે રજૂઆત કરી હશે ત્યારે દર્શનાબેનને મંત્રી બનાવવાના હતા પણ નહીં બનાવ્યા હશે એવું હું માનું છું. ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી સતત હર્ષ સંઘવી ઉપર પ્રહારો કરતા હતા. હવે હર્ષ સંઘવીને પ્રમોટ કરવામાં આવ્યા છે અને હવે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે. એની સામે તમારી શું પ્રતિક્રિયા છે? તમે જોયું હશે કે કોઈ પણ વિપક્ષ વિરોધ કરે એને જ્યારે બંધારણની અહિંસક રીતે ધરણા કરે, આંદોલન કરે, ત્યારે એ વિપક્ષના ધારાસભ્ય હોય કે વિપક્ષના નેતાઓને દબાવી દેવામાં આવે છે. તમે આજે બોટાદની જે કડદા પ્રથા વિરુદ્ધમાં જે આંદોલન થયું અને ખેડૂતો સાથે જે પોલીસનો વ્યવહાર હતો અને મારા જ કેસમાં જે પ્રકારે પોલીસનો વ્યવહાર હતો કે બીજા કોઈ પણ વિપક્ષના લોકો સામેનો વ્યવહાર હોય છે, એ એક તાનાશાહી સરકારનું એક નમૂનો ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે, એમને હું અભિનંદન આપું છું. પરંતુ અમે અપેક્ષા પણ રાખીએ છીએ કે જે પણ નવા કેબિનેટના મંત્રીઓ બન્યા છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ બનવાના છે, એ લોકો આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને ન્યાય આપે તો સારી વાત છે. અગર ન્યાય નહીં આપશે તો અમારી લડત તો જે છે ગુજરાતની પ્રજા સાથે રહીને લડવાની આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે.